હલો, કેમ છો? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ યુગ એન્ડ ફેમિલીમાં. તો અમે ગયા હતા જૂનાગઢમાં અમે સ્વામિનારાયણ મંદિરમાં રોકાયા હતા. તો આ છે ભોજનાલય, આ અમારો યુગ. ખૂબ જ સરસ વ્યવસ્થા હતી રહેવા માટેની. અને યુગ અને આ એના દાદા, યુગ એના દાદા સાથે છે એ ફોટો પડાવે છે. આ છે, અહીં અમે રોકાયા હતા. ખૂબ જ સરસ રહેવા માટેની વ્યવસ્થા છે અહીંયા સ્વામિનારાયણ મંદિર જૂનાગઢમાં હતી. ત્યારબાદ અમે નાસ્તો કર્યા પછી ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે જઈએ છીએ. અને આખા જ મેદાનમાં બધે જ્યાં જુઓ ત્યાં મસ્ત મજાના આંબા, અને એ પણ એકદમ સરસ મજાનો એમાં મોહર આવેલો. તો વિડીયો બનાવવાની ખૂબ જ મજા આવી. તો આ છે ભગવાન સ્વામિનારાયણનું મંદિર. ખૂબ જ સરસ, એકદમ સ્વચ્છ, સુંદર, રહેવા માટેની ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા. અમે અહીં અમારા એક દીકરાના પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યા હતા. અને એ બધા છે એ ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વે અને શ્રીલંકા અને સિડની ને ત્યાંથી આવ્યા હતા. તો પ્રસંગમાં ખૂબ જ મજા આવી. જોઈ લો, ભગવાન સ્વામિનારાયણ છે એના મંદિરનો બગીચો કેટલો સરસ બનાવેલો છે. અને આ આખો મંદિરનો છે એ વ્યૂ મેં લીધો છે. ખૂબ જ સરસ જગ્યા છે આ. જ્યારે પણ જૂનાગઢ જવાનું થાય ત્યારે અચૂક મુલાકાત લેજો. આ અમારી સાથે આવેલા હતા પ્રફુલાબેન, એની પણ મેં યાદી છે અહીં કંડારી લીધી છે. આ છે ભગવાન સ્વામિનારાયણ.
પ્રફુલ્લા માસી. મંદિર છે ખૂબ જ એટલે ખૂબ જ સરસ. મેં તમને આખો વ્યૂ છે એ બતાડવાનો પ્રયત્ન કર્યો છે. એક વખત જો તમે જૂનાગઢ જાઓ તો મંદિરની મુલાકાત છે એ જરૂરથી લેજો. સરસ મજાના બગીચા, ઉતારા, મંદિર અને સરસ મજાના ભગવાનના મંદિરના દર્શન કર્યા બાદ અમે બહાર છે એ આંટો મારવા માટે થઈને નીકળ્યા. થોડી યાદી છે એ પણ અત્યારના સમયમાં લઈ લેવી જરૂરી છે. આ હું અને પ્રફુલ્લા માસી હસતા હસતા યુગ છે અમારો વિડીયો બનાવી રહ્યો તો મેં કીધું કે બરાબર આવવો જોઈએ ભાઈ, કારણ કે હું વિડીયો બનાવતી હોય મારો તો આમાં ક્યાંય દ્રશ્ય આવતું જ નથી. સરસ મજાનો બગીચો છે, એમાં સિંહણ છે એ બેઠી હોય, પણ એકદમ નજીકથી આ સિંહ એ લઈ નથી શકાણા દ્રશ્યો. ત્યારબાદ અમે થોડાક છે એ ફોટા પાડ્યા યાદી માટે. આ મંદિરનો આખો વ્યૂ, એકદમ રમ્ય વાતાવરણ, મસ્ત મજા આવી જાય તેવું સરસ મજાનું મંદિર. અને આ બહાર નીકળ્યા તો આ યુગભાઈ છે એ ગલુડિયાને છે બિસ્કિટ ખવડાવે છે. અને પ્રવાસમાં બાળકો આવેલા જોઈ લ્યો, ફૂલ મસ્તી. પુષ્પારાજ ઝુકેગા નહીં, બધાને પુષ્પા ફીવર ચડેલ છે અત્યારે. બાળકોને પણ મજા આવી જાય જો પ્રવાસમાં બાળકોને લઈ આવવા હોય ને તો. આ છે સોપારીનું ઝાડ. પહેલી જ વખત મેં જોયું એટલે મને પણ એમ થયું ચાલો ને વિડીયોના આને પણ લઈ લઉં. ત્યાં મંદિરમાં આ સોપારીનું ઝાડ હતું તો મેં એનો પણ વિડીયો છે એ લઈ લીધો છે. અને આ બધા કુટુંબના અમારા સભ્યો મસ્તી ટાઈમ. હા, પહેલી વાર જ મેળ્યો. સાચી વાત છે. વહી જાઓ. મારે પણ આમથી લેવો જોશે. સારી જગ્યા જોઈએ એટલે આપણને તરત જ ફોટો છે એ પાડવાની ઈચ્છા થઈ જાય. તો યુગના થોડા ફોટા લીધા માસીના, અને ત્યારબાદ બપોર થઈ ગયું એટલે બધા જમવા માટે જઈએ છીએ. આ મારા આફ્રિકાવાળા નણંદ છે અને પ્રફુલ્લા માસી, અને બધા છે મોજથી જમી રહ્યા છે, વાતો કરી રહ્યા છે. આ મારા જેઠાણીઓ છે બે. અને ત્યારબાદ થોડી વાર આરામ કરી અને જ્યાં ફંક્શન રાખેલું હતું તે જગ્યાએ અમે પહોંચીએ છીએ. એક સરસ મજાનું ફાર્મ હાઉસ હતું, ત્યાં આ પ્રોગ્રામ રાખેલો હતો એટલે અમે ત્યાં પહોંચી ગયા. અને જતાં સરસ જ મજાનો એકદમ વ્યૂ હતો એટલે એમ થયું કે ચાલો ને પછી તો અમે ફોટા પાડવાના જ છે, વિડીયો બનાવવાના જ છે, પણ અત્યારે પણ થોડુંક લઈ લઉં. એટલે ખૂબ જ મજા કરી. જો તમને વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય બાય.